આજ હું તમને પાન કાર્ડ વિશે એક વાત કહેવા માંગુ છું. પાન કાર્ડનો નિયમ એક 1લી તારીખથી બદલાવા જઈ રહ્યો છે. જે પાન કાર્ડ પહેલા ઓછા ડોક્યુમેન્ટમાં બનતા હતા ને, એ ડોક્યુમેન્ટ તમને અઘરા બની જાય છે. તો પાન કાર્ડ બનાવવા માટે અજુભાઈનો સંપર્ક કરો. અજુભાઈ તમને પાન કાર્ડ બનાવી આપશે અને પાન કાર્ડના નવા નિયમો 1 એપ્રિલ 2026થી લાગુ થઈ જાય છે. જો તમે નવું પાન કાર્ડ બનાવવા માંગતા હો અથવા ફેરફાર કરવા માંગતા હોય તો અજુભાઈનો સંપર્ક કરો. અત્યાર સુધી માત્ર આધારથી જ પાન કાર્ડ બની જાય છે. જૂના ફોર્મ ચાલુ છે હજી, અને 1 એપ્રિલ 2026 પછી માત્ર આધાર કાર્ડથી પાન કાર્ડ બનાવવાનું બંધ થઈ જાય છે. અને જન્મ તારીખનો પુરાવો આપવો પડશે, ચૂંટણી કાર્ડનો પુરાવો આપવો પડશે, નવા પાન કાર્ડ ફોર્મ અરજી કરવી પડશે. પાન કાર્ડ અને સુધારાના બરોબર હશે, મેચ થવું જોઈએ, તો જ તમારું કામ થશે. તો 1 તારીખ સુધીમાં તમે જૂના પાન કાર્ડ મુજબ પાન કાર્ડ કરી શકો. એમનો નંબર, અજુભાઈનો નંબર તમે નીચે જોઈ શકશો.